આત્મીય ભાઈઓ બહેનો, ભારતીય સંસ્કૃતિની સંસ્કાર પરંપરામાં આપણે પુષ્પન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કાર, જાત કર્મ સંસ્કાર વિશે માહિતી મેળવી હતી. આજે આપણે નામકરણ સંસ્કાર વિશે માહિતી મેળવીશું. એ પૂર્વે આવો ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આત્મીય ભાઈઓ બહેનો, સંસ્કારના માધ્યમ દ્વારા અનઘડને સુઘડ બનાવી શકાય છે. માનવને મહામાનવ બનાવી શકાય છે. સમાજમાં શ્રેષ્ઠ સંસ્કારોના જાગરણથી શ્રેષ્ઠ આત્માઓ, દિવ્ય આત્માઓ નું સંગઠન બને છે, જેના માધ્યમ દ્વારા સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા, સહકારિતા, એકતા, સમૃદ્ધિતા જેવા ગુણોની વૃદ્ધિ પરિવારથી લઈ સમાજ અને રાષ્ટ્રમાં થાય છે. પરંતુ જ્યારે સમાજમાંથી, પરિવારમાંથી સંસ્કારો મુક્ત થાય છે, ત્યારે આસુરી વૃત્તિનો ઉદય થાય છે. આસુરી શક્તિઓ જન્મ લે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે રાવણ પંડિત, વિદ્વાન, મહાજ્ઞાની, ભગવાન શિવનો ભક્ત, પરંતુ એક દુર્બુદ્ધિ, એક કુવિચાર, એક કુસંસ્કાર માણસના જીવનમાં પતન અને નાશ લઈને આવે છે, જે આપણે જાણીએ છીએ. દુર્યોધન છે, કંસ છે, શિશુપાલ છે, જરાસંઘ છે, આ બધા જ આસુરી શક્તિઓથી ઓતપ્રોત હતા. કારણ કે જે ગર્ભના સંસ્કાર એ માણસનું જીવન, માણસની પ્રકૃતિ, માણસનું વિચારસરણી અને માણસના શરીરનો માધો, મન તૈયાર કરે છે. વર્તમાન સમયમાં પણ આપણે જાણીએ છીએ કે જે ભારત જગત ગુરુ કહેવાતો હતો, સોનાની ચીડિયા કહેવાતો હતો, જે એમ કહેવાય કે ઘી દૂધની નદીઓ વહેતી હતી, એ ભારત પાછળના સમયમાં પોતાનું અસ્તિત્વ, પોતાની ગૌરવ ગાથા એ લુપ્ત થવાને આરે હતી. ત્યારે ફરીથી એક આધ્યાત્મિક શક્તિનો ઉદય થયો, એક સાંસ્કૃતિક ચેતનાનો ઉદય થયો, જેના દ્વારા પુનઃ ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારોનું પુનઃ જાગરણ શક્ય બન્યું અને ઘરે ઘરે આ સંસ્કારોની પરંપરા પરિપાટી ચાલુ થઈ. પરિણામ, આ ભારતની ભૂમિ ઉપર દિવ્ય આત્માઓએ જન્મ લીધો, અવતારી ચેતના આવી અને અનીતિ, અત્યાચાર,
અધર્મ સામે, આસુરી વૃત્તિ સામે પોતે લડી અને નીતિ, ન્યાય, નિર્ધારણ અને સંસ્કારોનું સંવર્ધન કર્યું. એવો જ એક સંસ્કાર નામકરણ છે કે જેની અંદર બહુ જ વિશેષતા અને મહાનતા છે. આપણે જાણીએ છીએ કે રામનું નામ લખવાથી પથ્થર તરતા હતા, રામનું નામ લેવાથી મુક્તિ મળતી હતી, કૃષ્ણનું નામ લેવાથી મનુષ્યની અંદર પ્રેમનું જાગરણ થતું હતું, આકર્ષણ વધતું હતું, ભગવાન પ્રત્યેનું ભક્ત અને ભગવાનનું મેળાપ, ભક્ત અને ભગવાનનું એકત્વ અને ભક્તનું ભગવાન પ્રત્યેનું સમર્પણ એ વધતું હતું, જેનું કારણ નામ છે. આજે પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળેલી સભ્યતા, લોક સંસ્કૃતિ, ઉચ્ચ આદર્શ અને ગુણવાચક, ભાવવાચક નામો પાડવાનું ભૂલી ગઈ. પરિણામ સ્વરૂપ આજે પરિવારમાં, નામકરણમાં એવા નામોનો ઉલ્લેખ થતો ગયો કે જેની કોઈ સાર્થકતા ન હોય. ત્યારે ભારતીય પરંપરા એમ કહે છે કે નામકરણની અંદર બહુ જ મહત્વની વિધિ વિધાન અને નામની અંદર બહુ મોટો ગુણ રહેલો છે. તો એક વખત એવું બન્યું કે એક કુટુંબ હતું. એ કુટુંબની અંદર એક પિતા, માતા અને એકનો એક દીકરો હતો. દીકરાનું નામ નારાયણ પાડવામાં આવ્યું હતું. સમય પરિસ્થિતિને અનુકૂળ દીકરાની માતાનું અવસાન થયું. પિતા એકલા રહ્યા. અવસ્થાને કારણે શરીરમાં કમજોરી અને અશક્તિ આવવાથી પોતે નિસહાય બન્યા અને પથારી વશ રહ્યા. દરરોજ પોતાનો દીકરો એમની સાથે હોય, પરંતુ આજે કોઈ કારણસર એ બહાર નીકળ્યો હતો. ત્યારે આ દીકરાના પિતાને ખૂબ તરસ લાગી અને દીકરાના પિતાએ પોતાના દીકરાને બોલાવવા માટે, એનું નામ હતું નારાયણ, તો બાપે ધીમા અવાજે નારાયણ, બેટા નારાયણ એમ કહ્યું. પરંતુ દીકરો બહાર હતો એટલે દીકરો આવી ન શક્યો. પરંતુ ભાઈઓ બહેનો, છેલ્લા અવાજની અંદર, છેલ્લા સ્વરની અંદર એ બાપની અંદર એ ભાવ હતો અને એ ભાવપૂર્વક જ્યારે એમણે પુકાર કર્યો કે નારાયણ, ત્યારે સાક્ષાત નારાયણને આવવું પડ્યું અને બાપની તરસ બુઝાવી. આ નામ છે. નામની અંદર બહુ જ મહત્તા છે. સમાજમાં લોકોની ઓળખ નામથી થાય છે. મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ કરવામાં આવે છે. એ પણ એક ધાર્મિક સંસ્કાર છે. બાળકની પ્રતિષ્ઠા નામ પર થાય છે. સામાજિક વ્યવહારમાં એકબીજાની ઓળખ માટે નામની આવશ્યકતા હોય છે. એનું નિશ્ચિત સંબોધન કરી શકાય, જે મેં આપને આગળની વાર્તામાં જણાવ્યું. તો પ્રશ્ન એવો થાય કે નામ કેવું હોવું જોઈએ, નામ કેવું રાખવું જોઈએ? તો જણાવવામાં આવે છે કે નામ ગુણવાચક, પ્રકૃતિ અને દેવી દેવતાઓના નામ પર આધારિત હોવા જોઈએ. જેમ કે નરનારાયણ, રામ, કૃષ્ણ, બુદ્ધ,
અનેક અનેક નામો, જેની અંદર પ્રકૃતિનું નામ હોય, દેવી દેવતાઓનું નામ હોય અને ગુણવાચક નામ હોય. બીજું, ગુણવાચક નામની અંદર નામ તો બધા પાડે છે, પરંતુ ગુણવાચક નામ કેવા હોવા જોઈએ? તો સત્યપ્રકાશ, વિવેક, સુશીલ કુમાર, કરુણા, પ્રભા, ક્ષમા ઇત્યાદિ. પ્રાકૃતિક નામ કેવા હોવા જોઈએ? કે જે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય, જેવી રીતે હેમચંદ્ર, સૂર્યકાંત, રજનીકાંત, ચંદ્રકલા, વસુંધરા, સંધ્યા, હેમાંગિની વગેરે વગેરે. તો દેવી દેવતાઓના નામ મેં આપને જણાવ્યા કે રામ, કૃષ્ણ, નીલકંઠ, હનુમંત, રાધા, જશોદા, સીતા વગેરે. અને કહેવામાં આવ્યું છે કે નામ હંમેશા રાશિ અને નક્ષત્ર પરથી નિશ્ચિત કરવામાં આવે છે. પરંતુ આજે અંગ્રેજી ભાષાના મોહને કારણે નામના અર્થ સંબંધમાં ઉદાસીનતા અને અજ્ઞાનતા જોવા મળે છે. આજના નામ, વર્તમાન નામ, પાશ્ચાત્ય નામ કેવા છે? ડિમ્પલ, સિમ્પલ, રિંકુ, પિંકી, લવલી, ડેની, ડબલુ, પિન્ટુ આવા નામ રખાય છે, જેનો કોઈ અર્થ નથી. નામની પાછળ ચિરંજીવિતા, પવિત્રતા અને શુભ કામના છુપાયેલી છે. આજના વર્તમાન માતા પિતાને આની મહત્તાની ખબર નથી. પ્રવીણનો અર્થ છે વીણા વાદનમાં શ્રેષ્ઠ. નામ એવું આવવું જોઈએ જેથી બોલનારનું મોં પવિત્ર બને અને સાંભળનારને આનંદ આવે. નામકરણ કેવી રીતે કરવું? નામકરણનું વિધિ વિધાન શું છે? તો એને જણાવતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ ગાયત્રી તીર્થ ના સ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, કે જેને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પોતાના આરાધ્ય ઈષ્ટ અને ગુરુ માને છે, એમના માધ્યમ દ્વારા ભાસ્કર કર્મકાંડ, પ્રદીપ કર્મકાંડ દ્વારા 16 સંસ્કારોનું વિવેચન કરવામાં આવ્યું છે, જેની અંદર સહજતા, સરળતા અને પ્રામાણિકતાના આધારે એ વિધિ વિધાન બતાવવામાં આવ્યું છે. તો નવજાત શિશુના જન્મ પછી કહેવામાં આવે 10મા દિવસે નામકરણ સંસ્કાર વિધિ થાય છે. આમ તો નામકરણ સ્ત્રીની પ્રસૂતિના 10 દિવસ પછી ઘરને સ્વચ્છ અને પવિત્ર કરવું, પરંતુ ભારતીય પરંપરા અનુસાર 30 દિવસ અથવા તો 1.25 મહિનાનું સૂતક ગણી અને 1.25 મહિના બાદ સ્ત્રીને ઘરની અંદર સ્પર્શ કરવામાં આવે છે અને નામકરણ પણ પાડવામાં આવે છે. પરંતુ સાચા અર્થમાં 10 દિવસે નામકરણ સંસ્કાર કરવા જોઈએ. નામકરણ વખતે માતા પિતા અને શિશુએ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. નામકરણ સંસ્કાર વખતે મેખલા બંધન, યજ્ઞ કરવામાં આવે છે અને વિગત વિધિ વિધાન સાથે આ સંસ્કાર કરવામાં આવે છે. પોતાના ઈષ્ટદેવ અથવા પંચદેવ ગાયત્રી મંત્ર, ગાયત્રી માતા, પરમ પૂજ્ય ગુરુદેવ, વંદનીય માતાજી, અખંડ દીપક અને યજ્ઞ ભગવાન ની સ્થાપના કરી અને ગાયત્રી મંત્રની આહુતિ આપવામાં આવે છે. બાળકનું જે નામ નિશ્ચિત કર્યું હોય તે ચાંદી, તાંબાની થાળી અથવા તો સ્ટીલની થાળીમાં, ફૂલની પાંખડી અથવા તો
હળદર ઘી મેળવી થાળીને સજાવી એની અંદર રાશિ પ્રમાણે અક્ષર નું ચયન કરી અને સુંદર નામ લખી અને એની ઉપર રેશમનું સુંદર વસ્ત્ર ઢાંકી દેવું. આ થાળી જો ભગવાનની સ્થાપના કરી છે એની સામે રાખવી. માતા પિતા દ્વારા આ નામ અને આચાર્ય દ્વારા નામની ઘોષણા કરવામાં આવે છે. આચાર્ય બાળક ચિરંજીવી બને, બાળક યશસ્વી બને, બાળક તેજસ્વી બને, બાળક વર્ચસ્વી બને, બાળક મેધાવી બને, બાળક નિરોગી બને, એના માટેની પ્રાર્થના મંત્ર એ શિશુના કાનમાં માતા પિતા સાથે કરવામાં આવે છે. ત્યારબાદ બધાની સામે પુત્ર હોય કે દીકરી હોય એનું નામ જાહેર કરવામાં આવે છે. તે વખતે માતાનું નામ, પિતાનું નામ અને પુત્રીનું નામ, માતા પિતા અને આચાર્ય એ પુત્રીનું નામ જાહેર કરે છે, પુત્રનું નામ જાહેર કરે છે અને મારા કુળની વૃદ્ધિનું મને ગૌરવ છે એવો અહેસાસ કરે છે. નામકરણ સંસ્કારના લાભ, નામનો અર્થ બાળકના મન પર ત્યારે ખૂબ પ્રભાવ પાડે છે જ્યારે તે સંસારને સમજવા લાગે છે, તેમજ નામના ગુણોને પોતાના સ્વભાવ અને જીવનમાં શોધવા લાગે છે. ભક્તિને ઓળખવામાં સાર્થકતા રહે છે. નામની અંદર વ્યક્તિત્વ છુપાયેલું છે. નામની અંદર પવિત્રતા, પાત્રતા, પ્રમાણિકતા, ચરિત્રતા, ઓજસ, તેજસ, વર્ચસ એવી અનેક સિદ્ધિઓ છુપાયેલી છે અને શ્રેષ્ઠ કર્મ કરવાની પ્રેરણા પણ નામ પરથી સાર્થક થાય છે. તો આવા ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારોની પરંપરામાં આજે આપણે નામકરણ સંસ્કાર વિશે માહિતી મેળવી અને આ માહિતીને, આ સંસ્કારને આપણે જન જન સુધી પહોંચાડીએ. પ્રત્યેક પરિવારોની અંદર જેવો બાળકનો જન્મ થાય તેવા 10 દિવસ, 15 દિવસ અથવા 1 માસની અંદર આ નામકરણ સંસ્કાર કરાવવામાં આવે અને એના માટે આપના ગામની અંદર, આપના તાલુકાની અંદર, આપના શહેરની અંદર, આપના જિલ્લાની અંદર આપ જ્યાં પણ રહેતા હો ત્યાં આજુબાજુ ગાયત્રી પરિવારની શાખા હોય, ગાયત્રી શક્તિપીઠ હોય, ગાયત્રી પ્રજ્ઞાપીઠ હોય, યુવા મંડળ હોય, મહિલા મંડળ હોય, ત્યાંનો સંપર્ક કરી આપ વૈદિક મંત્રો સાથે ખૂબ ભાવ, શ્રદ્ધા, નિષ્ઠાથી દિવ્ય વાતાવરણની અંદર, યજ્ઞ વાતાવરણની અંદર આ નામકરણ સંસ્કાર વિના મૂલ્યે કરાવી શકો છો. તો ભાઈઓ બહેનો, આ નામનો મહિમા છે. મેં આપને બતાવ્યું કે નામનો મહિમા કયો છે. તો નામનો મહિમા ભગવાન રામનું નામ લખી અને સમુદ્ર પર પથ્થર ફેંકવામાં આવતા હતા, નાખવામાં આવતા હતા તો પથ્થર તરી જતા હતા. ભગવાનના નામે પથ્થર પણ તરે, ભગવાનના નામે મનુષ્ય પણ તરે, ભગવાનના નામે અસુર પણ તરે, ભગવાનના નામે સંસાર પણ તરે. તો આ પ્રકૃતિમય, ગુણવાચક, ભાવવાચક સંસ્કાર એ પરમાત્માનું ગુણવાચક, ભાવવાચક સ્વરૂપ છે જે નામના રૂપે વ્યક્તિત્વને મળે છે, વ્યક્તિને મળે છે, જેના દ્વારા એના શ્રેષ્ઠ જીવનની યાત્રા શરૂ થાય છે અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી અંતે નામ પ્રમાણે એની અંદર એ વિલીન થાય છે. એ જ ભાવ સાથે આશા રાખું કે આપને આ ભારતીય સંસ્કૃતિની 16 સંસ્કારની પરંપરાનું
આ વિડીયો આપને ગમ્યો હશે તો આપ આપના મિત્ર મંડળ સુધી, આપના કુટુંબ પરિવાર સુધી પહોંચાડી અને આ ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારોનો પ્રચાર કરી અને આ દિવ્ય યજ્ઞની અંદર આપ સહભાગી થઈ અને શ્રેય અને સન્માનના અધિકારી બનો એવા ભાવ સાથે આપને ફરીથી ભારત માતા કી જય, વંદે માતરમ.